મિત્રો, પતિ પતિના સંબંધોની દોરી ખૂબ જ નાજુક સંબંધિત બંધાયેલી હોય છે, જેમાં નાનકડી ચિરાગી પણ લાગી જાય તો તે સંબંધ માટે બંનેને એકબીજાથી અલગ કરી શકે છે। તેવામાં જરૂરી છે કે તમારે તમારા સંબંધને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરો। જો કે ઘણીવાર વ્યક્તિની કેટલીક ભૂલોના કારણે તેમના સંબંધો તૂટી જાય છે। તેથી જરૂરી છે કે સમય રહેતા તમે તમારી તે ભૂલોને સુધારી લો, જેનાથી તમારા સંબંધ ખરાબ થઈ શકે છે। આજે અમે તમને ચાણક્ય દ્વારા જણાવેલી પૌરાણિક સ્ત્રીઓના એ 3 રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જો તે કોઈને જણાવે તો તેને અસર તેના દાંપત્ય જીવન પર પડી શકે છે। તો ચાલો જાણીએ મહિલાઓને તે ગુપ્ત રહસ્ય વિશે। સંબંધ। આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે પરિણીત મહિલાઓએ પતિ સાથે પોતાના સંબંધો વિશે ક્યારેય કોઈ ત્રીજી વ્યક્તિને ન જણાવવું જોઈએ। પતિ સાથે તમારા સંબંધો ભલે સારા હોય કે ખરાબ, તેના વિશે ક્યારેય કોઈની સાથે વાત ન કરવી જોઈએ। તેનાથી તમારા અને તમારા પતિ વચ્ચે ઝઘડા થઈ શકે છે। ચાણક્ય અનુસાર પરિણીત મહિલાઓએ પોતાની કે પતિની શારીરિક સમસ્યાઓ વિશે ક્યારેય કોઈ ત્રીજા વ્યક્તિને ન જણાવવું જોઈએ। જો તમે આ ભૂલ કરો છો તો લોકો વચ્ચે તમે હાસ્યને પાત્ર બની શકો છો। લોકો ભલે તમારી માટે મજાક ન ઉડાવે, પરંતુ પીઠ પાછળ તમારી સમસ્યાઓનો ઢંઢેરો પીટાવી શકે છે। આર્થિક સ્થિતિ। આચાર્ય ચાણક્યનું માનવું હતું કે પરિણીત મહિલાઓએ ક્યારેય પોતાના પતિની કમાણી અને તેની આર્થિક સ્થિતિ વિશે કોઈને ન જણાવવું જોઈએ। તેનાથી તમારા પતિને શર્મિંદા થવું પડી શકે છે। તમારા આ ભૂલના કારણે તમારા અને તમારા પતિ વચ્ચે ઝઘડા થઈ શકે છે। ચાણક્ય કોણ હતા? આચાર્ય ચાણક્ય શિક્ષક હોવાની સાથે સાથે એક સારા રાજનેતા, દર્શિકી અને અર્થશાસ્ત્ર હતા। આ ઉપરાંત મૌર્ય વંશની સ્થાપનામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હતી। માન્યતા છે કે ચાણક્ય પાસે દરેક સમસ્યાનું સમાધાન હતું, જેનો ઉલ્લેખ તેમણે ચાણક્ય નીતિશાસ્ત્રમાં કર્યો છે। આ કારણે આજે પણ મોટાભાગના લોકો ચાણક્ય નીતિશાસ્ત્રને વાંચવાનું પસંદ કરે છે, જેથી તેમને તેમની સમસ્યાનું સમાધાન મળી શકે છે। રાધે રાધે।